ખોવાયેલી યાદો આજે લાખોમાં વેચાય છે, જેનો ક્યારેક ભંગાર સમજ્યું આજે એ જ હેરિટેજની ઓળખ. ક્યારેક આપણા દાદા દાદીના ઘરમાં પડેલી જે વસ્તુઓને આપણે જૂની અને નકામી સમજીને ઘરની બહાર કાઢી નાખી હતી, આજે એ જ વસ્તુઓ હજારોની નહીં પરંતુ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે. માટીના ઘડા ઘડિયા હોય, લાકડીના પાટલા ખાટલા હોય, બળદગાડાના પૈડા હોય, કોતરણીવાળા દરવાજા બારીઓ હોય, પિત્તળ તાંબાના વાસણો હોય કે જૂના જમાનાના પ્રાઇમસ, તાળા તિજોરીઓ અને ખેતીના સાધનો. આજે આ વસ્તુઓ માત્ર જૂની વસ્તુઓ નથી રહી પરંતુ હેરિટેજ બની ગઈ છે. આજ ખોવાયેલા વારસાની અનોખી દુનિયા જોવા મળે છે મહેસાણાથી ઊંચા તરફ જતા હાઈવે પર આવેલા ઉનાવા ગામમાં. અહીં છેલ્લા લગભગ 35 વર્ષથી એક પરિવાર જૂના જમાનાની આવી જ ચીજ વસ્તુઓ શોધી રહ્યા છે, સાચવી રહ્યો છે અને તેને નવી ઓળખ આપી રહ્યો છે. અહીં પહોંચતા જ જાણે સમય થંભી જાય છે. ક્યાંક જૂનું લાકડાનું ગાડું, ક્યાંક બળદગાડાનું વિશાળ પૈડું, ક્યાંક માટીના ઘડા, તો ક્યાંક કોતરણીવાળા દરવાજા અને બારીઓ. એક સમય હતો જ્યારે આ વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો હિસ્સો હતો. ઉનાળાના માટલાનું ઠંડુ પાણી, ઓસરીમાં પાટલો, રાત્રે લાકડાનો ખાટલો અને ગામની શેરીમાં દોડતું બળદગાડું. પરંતુ આધુનિકતાની દોડમાં ટ્રેક્ટર, કાર અને આધુનિક ફર્નિચર આવ્યા અને આ વસ્તુઓ ધીમે ધીમે ઘરોમાંથી ગાયબ થઈ ગઈ. ઘણા લોકોએ તેને ભંગારમાં વેચી દીધી. પણ સમયનો ખેલ જુઓ. જેને આપણે ભંગાર સમજ્યું, દુનિયાએ તેને વારસો માની લીધો. આજે હેરિટેજ રિસોર્ટ, ફાર્મ હાઉસ, રેસ્ટોરન્ટ, ફિલ્મો, વેબ સિરીઝ અને ફોટોશૂટમાં આવી જૂની વસ્તુઓની માંગ વધી રહી છે. એક જૂનું લાકડાનું ગાડું રિસોર્ટની શોભા બની શકે છે. કોતરણીવાળો દરવાજો કોઈ ફાર્મ હાઉસનું રાજવી લુક આપી શકે છે અને પિત્તળનું જૂનું વાસણ કોઈને તરત દાદીના રસોડાની યાદ અપાવી શકે છે. અહીં વસ્તુની કિંમત માત્ર તેની ઉંમરથી નક્કી નથી થતી. તેની કારીગરી, દુર્લભતા, સ્થિતિ અને તેની પાછળ છુપાયેલી કહાની પણ તેની કિંમત નક્કી કરે છે. પરંતુ આ કહાની માત્ર લાખોની કિંમતની નથી. આ કહાની છે આપણી યાદોની. એક જૂનો દરવાજો કદાચ કોઈ હવેલીની કહાની કહે છે. એક ખાટલો કદાચ કોઈ પરિવારની યાદો સાચવીને બેઠો છે અને એક બળદગાડું કદાચ આપણા ગામડાના જીવનની આખી તસવીર આંખો સામે લાવી દે છે. એટલે સવાલ એ નથી કે આ જૂની વસ્તુની કિંમત કેટલી છે. સવાલ એ છે કે શું આપણે આપણા વારસાની સાચી કિંમત સમય રહેતા સમજીશું? કારણ કે આજે જે જૂનું છે કદાચ આવતીકાલે એ જ ઇતિહાસ હશે. અને ઉનાવાની આ કહાની આપણને એક વાત ચોક્કસ શીખવે છે. જૂનું એટલે નકામું નહીં, જૂનું એટલે આપણી ઓળખનો એક ટુકડો. સમય આગળ વધી ગયો છે પણ આ જૂની વસ્તુઓ આપણે પણ આજે જાણે કહી રહી છે, યાદો ક્યારેય જૂની થતી નથી, માત્ર તેની કિંમત સમજવામાં આપણને વાર લાગે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.